सुरेश भाई माता तो हो गऊ रत बाळे चलो ए मु तो हो એવું બોલેલી કે તે દાડે ભાઈ ને સુરેશ ભાઈ શું કહું છું વાહ મારું જમવાનું બને सुरेश भाई दादा मुझे हूँ बोली थी मारा झाड़ू ने मारा रखूँ तुम्हारा बात में हम गाछ कर ले बराबर हुआ मारा झाड़ू ने बात में बैठा रहो कभी मैं रहूँ फिर चलो भाई हाँ तो मुझे हूँ एम कहूँ छू जे तमने मारा पारे फरक लઈને આવ્યા છે અનમી તો હોઈ કદાચ ઓળખાઈને આલી છે હા કે ઓળખાઈને આલી છે પેલા તો હું જવું એમ કહું છું ભાઈ જે તમને વ્યક્તિ મારા મંદિરે લઈને આવ્યો છે હા એ તમારી પેઢીની બહુ ગુણી આડી આવી એટલે હું જોડાય માતા એમ કહું છું જે દાડે મારા દાદવાને તો ઓળખાણ ગયેલા ભાઈ જે દાડે આ હેડાના મહેમાન ભાવિશ લઈને આવેલા તો મારા મંદિરે ખરું ને તે દાડે ભરત એમ માતા બોલી હતી એ વાતમાં હેરી જતી માતા એવું કહી દીધું તે પ્રશ્ન આલ્યો હતો કે તમારી ભૂમિ તમારી ગળ ઉમર ભુવા 40 વર્ષ 40 વર્ષ 45 વર્ષ એ ભૂમિની જગ્યાએ માતા એક જગ્યાએ કોને મજબૂત જેવું છે આવો વેળાએ માતા બોલી હતી કોણ સુરેશભાઈ તે દાડે તે આ મમ્મીનું તો મન તો તે દાડે નતું મજા હું એમ કહું છું હે ખરું ખોટું પણ હમણાં માતા તો હું એવું બોલી
તે જે દાડે તમારા ઘર લક્ષ્મી ઘણી છે તો હું માતા એવું બોલી હતી કે કદી ખવા 11 મહિના બનશે હા બરાબર ખવા 11 મહિના બોલીને આવી હતી ભગવાન ખવા 11 મહિના બોલી દે 2 મહિનામાં તમારું હું તમારી વાડ જોઈને વિશ્વ કરી લે પેલા કરી તે દાડે બોલી હતી હું માતા જો તમારી ભૂમિ તમારી કોઈની માતા મળું છું અને તમારી ગવાડી ઘણી અડું છું પણ જો કદી આટલો સમય આવશે અને સમય એવા કોમ ના કરું મારું કોમ બાપુ પછી અરે આજ તો સુરેશભાઈ તમારી જિંદગી આખી નવી બદલાણી સમજ જોઈએ શું કહું છું હા પછી હું માતા બોલી હતી કે આટલા વાગે સમય આવે અને આટલા વાગે કદી દીકરો રમે પણ હવા 11 ગાળો બોલી લે સમય બને સમય જો હવા 11 મહિને ટેક પૂરી ના કરો તો મારું નામ જવું નહીં લે હા તો મારા વાનાની ભગતને સલામ કરું છું કે જેનો જેનો મારો ભાવ કરીને આવે છે આમ કરી ભગવાન જોડીને ખોળા પાકી કરી તો મારા માતાને કરી છે હા મેં રોમ જોડીને ભીખ માગીને પૂરું કર્યું છે જેવી શરત રાખી છે અને એવું ભગવાન તમે મારું દેવનું મારું જે ખાધું છે કરી છે હું માતા એમ કહું છું કે કાલ તમારા દેવનું હોય ને તમને આ માતાએ પૂરા ઓકળો પૂરા કરી આલ્યો તે અમે પૂરું કરતું છે એમાં વળાય માતા એમ કહું છું લે હું જમીન કે હોય મજા ના આવે હા શું કરવું જે છે પૂરું તમે કરજો માં એ સ્વભાવવાળો મારા મસોણે સધીના રોમ રોમ છે કાળી 14 નો એટલે તારી મારા મસોણીના રોમ રોમ છે કમરત ગો મસોણે સધીના મુકા હરા કોકે હરી મસોણે સધીના તો બિઘના મારા મસોણીના રોમ ભગવાન સારું કોઈ દાડો મારું બોલેલું કોઈ દાડો ફેલ દીધું નહીં જવા દીધું નહીં કોઈ દાડો મેં મસોણી બોલીશું આમ દુનિયામાં રોમ દોડીને ભાવેશભાઈ ભીખ મારીને પૂરું કરાવવું એકદમ તો મારી મસોણી સરસ થાય આ બધાઓ જોયું હું માતા શું કહું છું માતા તો મને કહું છું કે હું જવું કરું તમારું માતાએ પુરાવા તમારી પુણ્ય માતા મળે છે ધાવો બને બતાવો
ઘડીએ સદાના માટે મોનવી બોલાવે તો મારું જહુનો અક્ષરનો નામ પાડજો ભાઈ પરંપરા મારી વાજણને જે બોલાઈ જાશે તમારા બહુ હું હતા કહું એવું કહું છું ભાઈ મારું જહુનું ન મારેલું હે મારું જહુનું ન મારે છે મારું જહુનું એ મારું નામ જહુનું બદલાય નહીં વર રાખશું હું જહુ આલું તમારું લાડુ આવ્યું ગમે તે વાત કરું છું શું કહું છું મારી વાજણ મારી લાલ વસાળી ખમાત મોના પરંપરા તમે જળા લાવો તો હરે આલમનું મારું જહુનું એવું કેવું છે કદી મેં ભગવાન જોડે રોમ જોડે મિલાવી શરત પૂરી કરાવી છે પણ મારું જહુનું ન માલું છું હું જહુ જે ન માલું છું એ નોમ કુદાડે મારું જહુના ખબર શું ના થાય એવું નથી યાદ રાખજો પણ આ ન માલું છું ભરત આવું મારો જહુનો એવું કહેવું છે મારો જહુનો જયદીપ આલો બાપુ મારું જયદીપ મારું જહુનો જયદીપ ન માર્યો સુરેશભાઈ મારા ઘરના મોબાળાના 1100 રૂપિયા મારા 1100 ભગત લઈ લેજો આ છે ને કઈ મંદિર બેટા તું થોડું